સ્વામિનારાયણ રે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 60મું એકાંતિક ધર્મ પાળ્યાનું વાસના ટાળ્યાનું સંવત 1876 ના ફાગણ વધી પ્રતિપદાને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે વિરાજમાન હતા. ને ધોળો કેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને તે પાગને વિશે ધોળા પુષ્પના દોરા વિરાજમાન હતા ને ગળમાં ધોળા પુષ્પના હાર વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તને સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વ સાધન કરતા વાસના ટાળવી એ સાધન મોટું છે. તે વાસના ટાળવાની એમ વિગતિ છે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષય તેને વિશે જેટલી પોતાને તૃષ્ણા હોય તેનો વિચાર કરવો. જે મારે જેટલી ભગવાનને વિશે વાસના છે તેટલી જગતને વિશે છે કે ઓછી વધુ છે. આ મહારાજ વાત કરે છે એકાંતિક ધર્મની. બધા કરતા કઠણ શું બતાવ્યું? વાસના ટાળવી. જે આ જીવમાં અનાદિકાળનો આ કારણ શરીર અજ્ઞાન જીવમાં છે એટલે ઘણા જન્મનો જે પાસ એવો લાગી ગયો છે કે આટલો દાખલો કરવા છતાં ઉખડતો નહીં. જેમ તરવારીમાં મર્યાદા લાગી જાય હું એમ આ જીવમાં પંચ વિષયનો રાગ, પંચ વિષયની આસક્તિ, પંચ વિષયનો એ અનાદિ કાળથી આ જીવ 84 યોનિમાં કેટલાય જન્મથી રખડે. એને લઈ અને એવું જીવમાં રૂઢ થઈ ગયું છે કે આટલો દાખલો કરવા છતાં પણ સદે એ રાગ ટળતા નથી. મહારાજ એવી આ જીવમાં સદે ડરતા એવી આ વિષયની થઈ ગઈ. વિષય ટાળ્યા વગર શાંતિ નથી. વિષય ટાળ્યા વગર નિર્વાસની થયા વગર અક્ષરધામમાં જવાતું નથી. આ જીવનો મોક્ષ થતો નથી. તો એ વાસના જ્યાં સુધી ન ટાળે ત્યાં સુધી 84માં જન્મો ધરવા જ પડે. જમપુરી 84 ઘરવાસમાં આ જીવને જવું આવવું પડે. એવી વાસના ટાળવા જેવું કોઈ મહારાજ કે કઠણ નથી વસ્તુ. વાસના ટાળે તો બધું થયું. એ આ રૂઢ થયેલી જે વાસના એને નિરંજના હશે એવી જે વાસના એ ટાળવી હોય એને આ એક તો વિચાર જોઈએ. અને જેમ સદે પેલો જરાસંઘ હતો એને ભીમસેને એક વાર ચીરી નાખ્યો હતો ને, તોય પણ એને વરદાન હતું શંકરનું, ભેગો થઈ જાય. 2 ફટકરિયા ભેગા થઈ અને પાછો હાજો થઈ જાય. ભીમસેન પછી થાક્યો અને પછી બેઠો હેઠો. હવે કે હું નહીં લડું, મારા હાડકા ખોખરા થઈ ગયા. ભગવાન કે હવે તારા હાથે જ એનું સુધી પૂરું કરવાનું છે, પણ હું જાતે લે તને જરા કળ બતાવું. એ રીતે તું કર તો એ સાથે ભેગું નહીં થાય. કેમ કરવું? તો કે વચ્ચે શિવલિંગ કર એટલે એ 2 ફટકારિયા ભેગા થઈ શકશે નહીં. એને એવું વરદાન. એટલે શિવલિંગ બનાવ્યું, ધૂળ ઢગલી કરી, એના ફટકારિયા કરી નાખીને વચ્ચે આવી ઢગલી કરી. 2 ફટકારિયા ભેગા ન થયા.
એમ આપણે અનંતવાર વાસના ટાળી દેહ ને આત્માને જુદા કરીએ. દેહ જુદો છે, આત્મા જુદો છે. પંચ વિષય એમાં એક આત્માનો સંબંધ નથી. એમ અનંતવાર આપણે છે તે નોખું પાડીએ પણ ભેગું થઈ જાય. પણ ભગવાન મોટા પુરુષ આપણને આ કળ બતાવે કે બેને જુદું કરી અને વચમાં ભગવાનને પધરાવી દેવા. અને ભગવાનને વચમાં પધરાવ્યા એટલે પછી ભેગું થવા દે નહીં. રવિ રજની ભેગું રહે નહીં. રાત ને દાડો ભેગું ન થાય. રાત હોય તો દાડો ના હોય, દાડો હોય તો રાત ના હોય. એટલે ભગવાન હોય તો છે તે આ પંચ વિષય ન થતી નડે. ભગવાન હોય તો દેહ ને આત્મા જુદું મનાય. એ મહારાજ આ આપણને મોટા પુરુષ આ રસ્તો ચિંતે સરળ. એ પંચ વિષયનો રાગ ટાળવામાં આપણે પહેલો વિચાર કરવો જોઈએ. જેને ભગવાનના માર્ગે ચાલવું છે, જેને આત્યંતિક કલ્યાણ ઈચ્છવું છે, ભગવાનને રાજી કરવા છે, છેલ્લો જન્મ કરવો છે, એના માટે આ વિચાર છે. બાકી જગત તો એમની હાકો હાક મંડ્યું છે, એને તો ક્યાં કશો વિચાર છે જ, અને વિચાર કરવાનો છે. પણ જેને આ વિચાર આવે કે હવે આ ભાવ જેમ દેવહૂતિ માતાને વિચાર આવ્યો, કપિલદેવ ભગવાનને વાત કરી કે હે કપિલદેવ, હવે હું આ સંસારથી બહુ કંટાળીશું, બહુ હવે ધરી દઈશું, હવે તો એમાંથી છુટકારો થાય એવો રસ્તો આપો. એવું દેવહૂતિ માતાએ કહ્યું અને એવી પ્રાર્થના કરી. ત્યારે છે તે કપિલદેવ ભગવાને આ રસ્તો બતાવ્યો પ્રસંગ. પણ એમને જયારે આ ભૂખ જાગી ત્યારે એવી ભૂખ જાગે, પરીક્ષિતને એવી ભૂખ જાગી તો ઋષિઓ પાસે ગયા. ઋષિઓ પરોક્ષવાદી હતા એટલે કઈ સંતોષ ન થયો. પણ સુખદેવજી આવી ગયા એમના પુણ્ય. તો સુખદેવજી સાથે સાક્ષાત્કાર જ્ઞાન વાળા હતા, બ્રહ્મનિષ્ઠ હતા. એટલે એમણે રસ્તો સરળ બતાવ્યો, સુગમ બતાવ્યો. ખટવાંગ રાજાનું દ્રષ્ટાંત આપ્યું. ખટવાંગ રાજા હતા, એને પણ એ પણ જીવ હતા ને, મનુષ્ય હતા. પણ સુધી યોગ ભ્રષ્ટ જીવ હશે, ત્યાં પૂર્વના અનંતના આવા સંસ્કારો સારા પડેલા, એટલે એને એ રસ્તો સરળ થયો. કે છે તે મોટા પુરુષે નારદજી જેવાએ કહ્યું કે આ પંચ વિષય છે જ જન્મ મરણના હેતુ છે. અને આ જીવને લક્ષ રાશિમાં ગર્ભવાસમાં ગોથા ખવડાવે છે, સુખીઓ દુખીઓ કરે છે. આ જીવને આ દેહ પંચ વિષય એ કર્મ બંધન છે. પંચ વિષય પણ પાછા એમાં રજોગુણ, તમોગુણ, સત્વગુણ એવા ગુણના ભાવો પણ છે. એકલા છે તે પંચ વિષય જો સાત્વિક હોય તો ઠીક, પણ આ તો તામસી એક પંચ વિષય છે. એટલે શાસ્ત્રની મર્યાદા, સત્પુરુષની આજ્ઞા લોપીને જે વર્તવું, વેદની મર્યાદા લોપીને જે લોપવું, એ તામસી રાજસી કર્મો કહેવાય. અને વેદની મર્યાદામાં રહીને જે છે તે વર્તવું, એ સાત્વિક કર્મો કહેવાય. સતી એ રીતે આ જીવને કર્મ બંધન અનાદિકાળથી હાલ્યું આવે. એમાં જીવ સુખિયા દુખિયા થયા કરે. તો એ છે તે આવી રીતે મારા કે જેને આ રસ્તો, આ વાત સમજાય, આ રસ્તો હુજે કે આ જન્મ, આ લક્ષવારાશીમાં અનંત જન્મથી હું રખડું છું અને 83 લાખ યોનિમાં પશુ, ઝાડ, યુદ્ધ, વેદ, દંડ એમાં હું ફર્યો, પણ એમાં ક્યાંય
આત્માને આ જોગ થાય કે આ વાત સમજાય કે આ જ્ઞાન થાય એવી યોની એક નથી. એવી આ મનુષ્યોની ભગવાને આપી 83 લાખ યોનીમાં ફરતો ફરતો હું 3.5 કરોડ પ્રાકૃત પ્રલય થયા ત્યારે આ મનુષ્ય દેહમાં આવ્યો છું. આવો મનુષ્ય દેહ બહુ દુર્લભ છે અને આ દેહ કરીને જ આ સાથે 84માંથી મુક્ત થવાશે. આ દુઃખમાંથી સંસાર ભવસાગરમાંથી તરાશે. એવો વિચાર જેને ઉદ્ભવે એને આ સાથે વિચાર આવે. એવો વિચાર ઉદ્ભવ્યો વિજ્ઞાનદાસ સ્વામીને. તો એમને વિચાર કર્યો, આખો સત્સંગ છે પણ કોઈએ એવો વિચાર ન કર્યો કે આ એકાંતિક ધર્મ સિદ્ધ કરવો, નિર્વાસનિક થવું, છેલ્લો જન્મ કરવો. એવા પુરુષ આ સત્સંગમાં હશે કે નહીં હોય? અને ના હોય તો સત્સંગ હાલે કેમ? માટે લાય ગોતું. તો એમણે એ રસ્તો લીધો અને એમનો સંકલ્પ મહારાજે પૂરો પણ કર્યો. એવા પુરુષનો જોગ પણ આપી દીધો. જો એમને એવો આશય હતો તો, એવી રુચિ હતી તો. અને મુક્તાનંદ સ્વામીને પણ એવી રુચિ, એવો આશય. એમ જેને જેને જે ભગવાનના માર્ગે જે આગળ છું ને અત્યારે છું ને આગળ છું, જે ભક્તો થઈ ગયા થાય છે થશે, બધા એના માટે આ વાત છે. જેને જેને આવો વિચાર ઉદ્ભવે, જેને જેને આ વિચાર આવે તો સત્ય આ વિચારે કરીને આ વાતને સમજે અને એને ભગવાન જોગ પણ આપે અને બધું થાય. પણ એવો આશય જોઈએ. આશય હોય તો સત્ય ભગવાન જોગ મેળવે. પણ આપણે આશય જ ન હોય તો શું કરે ભગવાન? કહો કે મારે આ પંચ વિષય છે, પ્રકૃતિના કાર્યના માયાના જે પંચ વિષયો, આ ભગવાને દુનિયા ચલાવવા માટે પંચ વિષયનું ઘડતર ઘડ્યું. આ જીવને, આ ઇન્દ્રિયોને, આ દેહને એની અપેક્ષા છે કે મિશીન છે એને ઘસારો માગે જ છે, એને ઊંઘણ માગે જ છે. એમ છતાં આ પંચભૂતનો દેહ બનાવ્યો. એની અંદર આ બધા પંચ વિષયો, પંચભૂત છે, પંચ વિષય તન માત્રા લખી કે પંચભૂત છે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. પૃથ્વીનો ભાગ છે એને આ ખોરાક આપવો જ પડે અનાજનો ને. પૃથ્વી જળનો ભાગ છે એને જળનો ભાગનું પોષણ આપવું જ પડે, જળ મેળવું જ પડે નહીં. તેજનો ભાગ છે એમાં જઠરા અગ્નિને પ્રદીપ્ત રાખવા આપણે ઉપાય કરવો જ પડે. ન કે જઠરા બેસી જાય, મિશીન બેસી જાય. વાયુનો શ્વાસોશ્વાસ લેવા જ પડે. જરા શ્વાસ નળી બંધ થાય છે ત્યારે કેટલી મુસીબતી મરી જાય છે માણસ. બોટાદની અંદર એક છોકરો મગફળી ખાતો હતો. એમાં મગફળી પેલી શેકેલી ચિનાઈ સિંગ આવે એ ખાતે ખાતે સિંગનું ઉપરનું ફોતરું હતું એ શ્વાસ નળીમાં ગળી ગયું. પછી તરફડિયા મારવા મળ્યો અને ઘણો ઉપાય કર્યો પણ એ ડાક્ટરને બોલાવતા એ ત્યાં સુધી આ તો 5 મિનિટ વાર, 5 મિનિટમાં શ્વાસ જતો, પ્રાણ બંધ થઈ જાય. શ્વાસ નળી બંધ થાય એટલે જીવ ટકે ને. આથી તમારે બોટાદ લઈ જવો હોય મરદાને તો લઈ જઈ શકાય નહીં. બોટાદ જઈ શકે નહીં. બોટાદ જતો જતો ખલાસ થઈ જાય. આ શ્વાસ નળી બંધ થાય તો એવું છે. એ શ્વાસ નળીની અંદર કંઈ ભરાઈ જાય તો આ દુઃખ છે. એટલે શ્વાસને માટે પણ આ જળ, તેજ, વાયુનું ભગવાને ઘડતર ઘડ્યું. વાયુ, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. આકાશનો ભાગ મહિના હોય તો આપણે અન્ન પાણી ક્યાં નાખીએ? અને શ્વાસોશ્વાસ સી રીતે લેવાય? હવા પણ કરી ન શકે. એટલે આ પંચભૂતનો દેહ બનાવ્યો એને આ પંચ વિષય તન માત્ર આપી છે. તે એને તે શાસ્ત્રોમાં લખ્યું છે કે જો તામસી તમે એ સાથે એને પોષણ આપશો તો તમે સાથે દુઃખી થશો, અધોગતિ જશો.
જમપુરી લક્ષ 84માં આ ગર્ભવાસમાં અનંત દુઃખો ગર્ભવાસનાની ભોગવવા પડશે. અને જો તમે રાજસી કર્મ કરશો અને રાજસી પોષણ આપશો આ પંચ વિષયને, તો તમે સાથે 84માં જન્મ તો ધરશો જ, એમાં હેલા પણ આવશે. અને સાત્વિક આહાર આપશો એટલે વેદની મર્યાદામાં રહીને તમે એને આહાર આપશો તો તમે દુઃખી નહીં થાવ. કહો તમારા જેમ દેવલોક છે એ સાત્વિક કર્મો કરવાથી એમને પોષણ આપ્યું તો એ લોકો દેવલોકમાં જઈ અને સાત્વિક કર્મો સાત્વિક સુખ ભોગવે. પણ મોક્ષ એમાંથી મુક્તિ ન થાય. આ 3 પ્રકારના કર્મોનું બંધન આપ્યું. એમાં વેદની મર્યાદા એટલા હારે મૂકી કે વેદની મર્યાદામાં રહીને જો કર્મ કરે તે સાત્વિક કર્મ કહેવાય. અને એને લઈને જીવ તેથી દુઃખી ઓછો થાય. પણ મોક્ષના માટે કલ્યાણના માટે નિષ્કર્મ કર્મ લખ્યું, કર્મ કરવાનું લખ્યું. કર્મ રહિતનો ઉદ્ધાર થતો જ નથી. એટલે કર્મ તો લખ્યા. ગીતામાં પણ 3 કર્મ, યજ્ઞ, દાન અને તપ, 3 કર્મો ગીતામાં પણ આપ્યા કે આ 3 કર્મ તો અવશ્ય જીવને કરવા જ પડે છે, કરવા જોઈએ. એમ છે તે આ ગીતામાં લખ્યું. એટલે તે આ જીવને કર્મ કરવાનું તો અવશ્ય પ્રયોજન છે, પણ એની અંદર આ વેદની મર્યાદા ભગવાને બાંધી. મોટા પુરુષે આ ઉપનિષદોને તે ઋષિ મુનિઓએ આ સ્મૃતિઓને એ ધર્મશાસ્ત્રોને બધા આપ્યા. એમાં વિવેક લખ્યો બધો કે આવી રીતે એને આહાર આપવો, પણ આવી રીતે સાત્વિક આહાર આપવો. એવી પ્રકારના આહાર કર્યા. પશુ પક્ષીને એ રીતે આહાર કર્યા જેને જે જીવને ઘડતર કર્યું. સિંહને તમે અનાજ નાખશો, રોટલો નાખશો તો નહીં થઈ શકે. એને એ અંગ નથી. એ થતી પછી એને તમે પાવીને હેવાયો કરો ને થાય તો ભલે, બાકી એ છે તે અનાજ ન ખાય, અનાજનો આહાર ન કરે. સિંહ ખડ ન ચરે, ઢોળા ચરે એમ એ ન ચરે. બીજા બધા જનાવર છે તે ખડ ખાય. હાથી પણ ખડ ચરે છે, જંગલમાં હાથી હોય ખડ ખાય, પણ સિંહ નહીં ખાય. સિંહ તો માંસાહારી છે, એને માંસનો જ આહાર. જીવ કે આશરે જીવ કરત હૈ રાજ, તો રઘુવીર કે આશરે ક્યાં બગડે કા કાજ. એમ લખ્યું. જીવના આશરે જીવ છે. મનુષ્યના માટે પણ આહાર આપ્યા, એમાં યુક્તિ પાછી કરી. એમ જે છે તે વાસુદેવ માધ્યમમાં આ 3 લખ્યું કે જે દુર્ગાદેવી તામસી આહાર વાળી થઈ, તો એના માટે આ છે તે દુર્ગાદેવીથી હજારો દેવીઓ થઈ છે એમ લખ્યું. અને એને આહાર આવો જ આપ્યો તારું માટે. આ બધું તામસી આહાર આપ્યો એવું એ લખ્યું. અને જે છે તે સાવિત્રી નાભીમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા, એની સાથે સાવિત્રી થઈ, એ બ્રહ્માની સાથે જોડાણી થઈ. એને રાજસી આહાર આપ્યો. અને લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન હૃદયમાંથી, વૈરાટ નારાયણની હૃદયમાંથી પ્રગટ થયા, એમના માટે સાત્વિક આહાર આપ્યો. ઘી, દૂધ અને એવું સાત્વિક ખોરાક. એમ વાસુદેવ માધ્યમમાં પણ આ લખ્યું છે. 3 પ્રકારનો આહાર 3 જાતિ. સ્વામી પ્રમુખ સ્વામી પ્રદેશમાં વાત કરી હતી કે સિંહ જેવું જનાવર તમારો આહાર નથી કરતું, અને તમે સિંહનો આહાર કરો તો એ સિંહથી ઉતરી ગયા ને. સિંહ માંસ ખાય, તમે માંસ ખાઓ તો પછી તમે સિંહથી ઉતર્યા, પશુથી ગયા. એવી વાત કરી. માટે મહારાજ કે આ રાતે પ્રમુખ સ્વામીએ વાત કરી, એ પણ આ બધી વાત કરી હતી. વિવેક સાગર સ્વામીએ વાત કરી, તે પણ આ જ બધી વાત આવી હતી. હા છે તે કળયુગની વાત આવી. કળયુગ 5 ઠેકાણે વાસ આપ્યો એની વાત આવી. એ પણ પંચ વિષય હશે ને, સુવર્ણ ને
દારૂ ને માટી ને શ્રી ને એમ સુધી બધું એ પણ એ જ છે, વિષય જ છે પંચ વિષયના. તો એ સજે એને લઈને આ જીવ કેટલા દુઃખી થાય છે. જુગારમાં કળયુગનો વાસ સાચો નળ રાજા જુગાર કેવી દશા થઈ છે. ધર્મ રાજા ધર્મ હાચવવા ગયા, એમાં શું ધર્મ હાચવવાનો હતો? જુગાર નથી રમવો એમ કીધું હોત તો શું વાંધો? પણ છે બહુ ધર્મવાળા થઈ ગયા, એમાં શું ધર્મ? તો હવે રમવા ગયા તો બધું હારી બેઠા. દ્રૌપદી હોત ના હારી લો. એટલા સારું મહારાજને શિક્ષાપત્રીમાં લખવું પડ્યું કે સ્ત્રીનું કોઈને દાન કે હોડમાં ના મૂકવી. એટલા સારું લખી ગયા. એ દ્રૌપદીનું કેટલું સહન કરવું પડ્યું, કેટલું વેઠવું પડ્યું છે. તે પાંડવો બેઠા હતા. પાંડવોને ઘણું હશે તે ઘણું ના આવે પણ શું કરે? એ છે તે ન્યાયમાં બંધાયેલા બેસી ગયા. જ્યારે ભીષ્મ પિતાને છે તે બાણસૈયા ઉપર હુતાતા ને કૃષ્ણ ભગવાનને કહ્યું કે આ મને આ તકલીફ શા માટે આટલી બધી? તો ભગવાને એમ ના કહ્યું તમે મને બાણ માર્યા હતા ને આ તમારે ભોગવવું પડે, કે તમે આ છે તે ખોટો પક્ષ દુર્યોધનનો લીધો એને ભોગવવું પડશે એમ ન કીધું. અર્જુનને બાણ મારે એમ ન કીધું. પણ દ્રૌપદીની લાજ જ્યારે દુશાસને ચીર ખેંચ્યા સભામાં, ત્યારે તમે ત્યાં બેઠેલા હતા, છતાં પણ તમે ધર્મિષ્ઠ હતા, ન્યાય નીતિવાળા હતા, છતાં પણ ત્યાં બોલ્યા નહીં. એ પાપ તમને આ નડ્યું એમ બોલ્યા કૃષ્ણ ભગવાન. એવું છે તે મહારાજ આ એટલા માટે આપણા નાવતના મહારાજ કહે છે કે વાસના ટાળવી એ બહુ કઠણ છે. રાવણ કેવો પુરુષ 18,000 વર્ષ ઊંધા માથે હુપારી ઉપર માથું રાખીને તપ કર્યું. હુપારી મેં ઘરી જઈએ છે ને માથામાં. આવું ક્યાં છે શાસ્ત્રમાં? મહાન પુરુષો કે ઊંધા માથે 18,000 વર્ષ તપ કર્યું. ત્યારે એને વશ થયા ગ્રહો દેવો. તો એને છે તે ગ્રહો એવા વશ કરેલા, અગ્નિદેવ વસો પકાવી જાય, વાયુદેવ વાસન વાળી જાય, જળદેવ જળ ભરી જાય, અગ્નિદેવ રસોડ પકાવી જાય. આવા ગ્રહો બધા વશ કરેલા. પણ સ્વામીએ લખ્યું, મહારાજે લખ્યું કે એને એની ઇન્દ્રિયોના વિષયો વશ કર્યા નહીં. એ વશ ન થઈ શક્યું. બધું વશ કર્યું. આકાશ માર્ગે વિચરી શકાય, તથાપિ પાતાળ વિશે જવાય. સંસાર સાચા મનથી તજાય, તે કામ તો દુષ્કરશે સદાય. પાસે જઈને પર્વતને ઉપાડે, કે સિંહને પૂંછ ગ્રહી પસાડે. 10 ઇન્દ્રિયો વશ જો કરાય, તે કામ તો દુષ્કરશે સદાય. આ બધું લખ્યું છે હરિલામમાં અષ્ટક લખ્યું છે દલપતરામ કવિએ, કે આવું બધું થાય અને આવું બધું કર્યું હશે, છતાં પણ છે તે ઇન્દ્રિયોના વશ થઈ અને પોતે ખુવાર થયા છે અને એના જોગમાં જે આવ્યા એને પણ ખુવાર કર્યા. એટલા માટે મારે કહે છે કે આ પંચ વિષય જીતવા એ બહુ અઘરા છે જગતમાં. આ જીવને તે અનાદિકાળથીનો સંબંધ છે એ પંચ વિષય. તો આપણે આ વિચાર કરવાનો, ભગવાનના માર્ગે જે ચાલે અને જેને આ છે તે મનાય સમજાય કે આ જગતના પંચ વિષયો દુઃખરૂપ છે અને એમાંથી આપણે નીકળવું છે, એવું જેને અને ભગવાનને ભજવા છે, ભગવાનના માર્ગે જવું છે, મોક્ષ સાધવો છે, એવા જે મનુષ્ય જે પુરુષ હોય એને આ વિચાર કરવાનો છે કે હું જગતમાં આજ સુધી કેવા છે તે વિષયોની આસક્તિ હતી, કેવો વિષયમાં રસબસ હતો, અને પછી આ સત્સંગ મળ્યા પછી, સત્સંગમાં આવ્યા પછી, સત્સંગનો જોગ થયા પછી મને જગતના પંચ વિષયોમાંથી આસક્તિ કેટલી ઓછી થઈ છે. આ નામાનું વચનાવત પણ આ જ રીતનું છે. તમે અર્થરીતનું વચનાવતમાં નામાનું તો પણ આ જ વિચાર કરવાનો છે. આ જ સરવાળો આપણે બાંધવાનો છે. સરવાયો ના રાખે તો દેવાળું કાઢે.
એ મહારાજ કહે છે કે આવી રીતે વિચાર કરવાનો. કહે છે કે હું સત્સંગમાં આવી અને એ જગત સંબંધી વાસના કેટલી ઓછી થઈ એટલી ઓછી કરી એ વિચાર લો. એ મહારાજ કહે છે કે આવી રીતે વિચારને પામે. મહારાજ એ વિચારના માટે તો બહુ વચનાવત લોયાના પંચાળાના પહેલામાં વિચાર આપ્યો છે, 62ના 63ના એમાં વિચાર મૂક્યા છે, દ્રષ્ટા અને દ્રષ્ટના બધી વિચાર રહેશે. એ જ્ઞાન સ્વરૂપી છે, દ્રષ્ટા દ્રષ્ટિને એક થવા દેતા નથી. એ દ્રષ્ટા દ્રષ્ટિમાં ભરતો વિચાર નથી, પણ એ વિચારને જીવ પામે છે ત્યારે એની વૃત્તિઓ પાછી વળે છે. આવું લખ્યું છે. પાછી વળે છે એટલે શું? કાશી જેટલા હોય તો વડતાલ જેટલામાં આવે, ગઢડા જેટલામાં આવે, ઇન્દ્રિયોના ગોલકમાં આવે, પછી આત્મા પરિવર્તિત થાય. આવું મહારાજ લખ્યું છે. અને આત્મામાં પછી ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યારે વાસના લિંગ દેહનો નાશ થાય છે. આવું લખ્યું છે મહારાજે. એ વિચાર આપણે આ કરવાનો કે આવી રીતે આપણી વૃત્તિ પાછી વાળી અને ઠેઠ પ્રકૃતિ પુરુષ પર અક્ષરધામમાં વૃત્તિ પહોંચાડવાની છે. તો છે તે આ વિચાર આપણા જીવમાં ઠરે અને આ જગતના ઘાટ સંકલ્પો ઓછા થાય અને એમાંથી જીવ પાછો વળે, વૃત્તિઓ પાછી વળે. તો એના માટે મહારાજ કહે છે કે જે આવો જો વિચાર કરે અને આવું સર્વું માટે કે હું સત્સંગમાં નહોતો આવ્યો ત્યારે આવી મને જગતની આસક્તિ હતી, વાસના હતી, તૃષ્ણા હતી, અને હવે સત્સંગમાં આવ્યા પછી મને આટલી એ જગતની વાસના ઓછી થઈ. ભગવાન સંબંધી, સત્સંગ સંબંધી, ભગવાનની સાથે સમૃદ્ધિ એ મને સાથે કેટલી વિશેષ થઈ. એ બેયનો સરવાળો રાખે અને જ્યાં સુધી બેયનો સામસામે મહારાજે પેલે વચનાવતનું 22નું મધ્યનું લખ્યું, બે સેનાનું, એ પણ આ વાત લખી કે બે સેના હામી ઊભી હોય અને બેયને એમાં એક આ નિશાન લેવું છે અને આપણે જીત કરવી છે. એમાં કેટલાકના માથા પડશે, કેટલાકના સાથે એવું બધું લખ્યું. પણ જે સૂર્યવીર હોય એને એ સાથે વિચાર નથી આવતો કે શું થશે એમ, અને જે કાયર હોય એ ભાગ્યાના હજારો વિચાર કરે. એમ મહારાજ કે નિશાન, એમાં આપણે નિશાન અક્ષરધામ મહારાજને રાજી કરવું, સ્વામીને રાજી કરવા, છેલ્લો જન્મ કરી લેવો, એ સત્ય નિશાન છે આપણું. અને એટલા સારું જ આપણે ઘર બહાર મૂક્યા છે અને આપણે બધા એના ખોટા કર્યા, મા બાપના ખોટા કર્યા, વાયુયાના ખોટા કર્યા, અને એક ભગવાનને રાજી કરવા માટે જ આપણે માર્ગ લીધો. તો આપણે એ વિચાર કરવાનો છે અને એ છે કે આપણે મહારાજને રાજી કરવા, સ્વામી રાજી કરવા છેલ્લો જન્મ કરવો છે. માટે આપણે જગતની જે વાસના છે એ જેમ બને એમ આપણે ઘટાડવી અને તાળવી અને ભગવાન સંબંધી વાસના અખંડ. અને મહારાજ કે સત્સંગ એ જ મોટેરો લખ્યો પાછો કે જેને જગતની વાસના તળી હોય, ભગવાન સંબંધી જે છે તે ઘાટ સંકલ્પો થતા હોય અખંડ, એ સત્સંગમાં મોટેરો છે એમ લખ્યું છે. માટે એ વિચાર આપણને કરવાનો મહારાજ આપે છે. તો આપણે એ સાથે સરવાળો રાખી અને જેમ બને એમ જગત જીવમાંથી કાઢવાનું, જગતના ઘાટ સંકલ્પો ટાળવાના અને ભગવાન સંબંધી ઘાટ સંકલ્પો સત્સંગ સંબંધી કરવાના, એ વિચાર આપણે પામવાનો. તો હવે શું કહે છે મહારાજ સાંભળો. જેટલી તૃષ્ણા હોય એની પરીક્ષા કરવી. હા, બે બરોબર વાસના. હા, બધા વાહ વાહ, ભવે આ રમતા હોય તો વાહ વાહ, અને કથા વાર્તા થતી હોય તો વાહ વાહ. ત્યારે બે હરખું બધું એક જ છું ને એમ નહીં. જગત સંબંધી હજુ સાંભળવામાં તલ્ય, હા, અને ભગવાન સંબંધી સાંભળવામાં હરખું. તો મારે કે બે હરખું કહેવાય. એ પછી વાસના ઘટી ન કહેવાય જગત સંબંધી.
એનું આપણને સુધી વિચાર આપવો જોઈએ કે આ જો આપણને જ્યાં સુધી મન તણાય છે જગતના પંચવિષયમાં ત્યાં સુધી હજુ આપણે જે વાસનાનું પ્રબળપણું છે એમ સુધી આ વિચાર કરવો જોઈએ. અને બેયનું જ્યાં સુધી સમતોલ હોય ત્યાં સુધી બેયનું હરખું અને એકનો પગ પાછો પડે ત્યારે જાણવું કે એ ઓછું થયું એમ. તો શું કહે જુઓ. એવી જ રીતે સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ સર્વે વિષયનો તપાસ કરવો. એનો તપાસ કરવો. અમારા પૈસાભાઈના ગામની જ વાત છે. પૈસાભાઈ મૂર્તિમાં બેઠા છે અને હરિભક્ત સત્સંગીનો છોકરો પૈસાભાઈ જેવો મંદિરમાં એ સભામાં આવે રાતે અને કીર્તન બોલે કરે પ્રભુ સંગાથે દળ પીતરી રે હૈયાના ફૂટ્યા હરિસંગે હેત નથી. અને બધા કીર્તનો બોલે પણ વાસના મહારાજ કે ટળવી બહુ કઠણ છે. સાચું કે એ કોક ટળવી બહુ કઠણ છે. સાચું કે એ કોકના ઘરમાં બેઠો 2-4 છોકરા ભેગા છે માથું કાપી નાખ્યું. કેમ પૈસા ભાઈ પૂછી જુઓ. હરિભક્તોનો છોકરો આ પંચ વિશે આ કરાવે બીજું શું કરાવે? આ કપાવે માથું કપાવે. કુટુંબની લાજ જાય નાક જાય એ જુદું અને ગુરુની લાજ જાય એ જુદું. મહારાજનું ખોટું દેખાય જુદું અને પોતાનો પ્રાણ જાય એમ. આ પંચ વિશે આવા છે. એટલે મહારાજ કે વિચાર્યા વગર જે પંચ વિશે ભોગવશે એની આ દશા છે એમ કીધું. એટલા માટે મહારાજ કહે છે કે આવી રીતે વિચાર કરવાનો. જગત સંબંધી પંચ વિષયો જીવમાંથી ટાળવા પડશે ત્યારે જ અક્ષરધામમાં જવાશે અને ત્યાં રહેવાય નહીં. મહારાજ કે વિષય ન ટાળ્યા હોય ભગવાન લઈ જાય તો એ રહેવાય નહીં. ત્યાં સેવામાં ભગવાનને ન રહેવાય. પછી આજ મારા ઓરડામાં પેલા પદમાં લખ્યું ને સૌ હરિભક્તને રે જો રહેવું હોય મારી પાસ તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આશ. એમ લખી દીધું મહારાજે. કહો તો એ સાથે મહારાજ આપણને કહે છે. હવે શું કહે જો સાંભળો. અને જ્યારે એવી રીતે તપાસ કરતો હા જગતની વાસનાને ઘટાડતો જાય જગતની વાસનાને ઘટાડતો જાય. હા ને ભગવાનની વાસનાને વધારતો જાય હા તેને કરીને એને પંચવિષયની રીતે સમબુદ્ધિ થઈ જાય છે. સમબુદ્ધિ થઈ જાય છે. હા ને સમબુદ્ધિ થયા પછી નિંદા અને સ્તુતિ સરખા લાગે. સમબુદ્ધિ થાય ત્યારે પછી એને રાગ ન રહેતા સમબુદ્ધિ કહેવાય. નિંદા સ્તુતિ હરખા થયા મારે કે આ સમબુદ્ધિ. એ મહારાજે હત્યાના વતન લખ્યું છે ને કોઈ ધૂળ નાખે, કોઈ અપમાન કરે, કોઈ હાથી બેહારે, કોઈ ગધેડ બેહારે. સમલોષ્ટા સમલકાંતન સમલોષ્ટા મજનું પહેલો વચનાવત છે એની અંદર આ શ્લોક લખ્યો છે. સમલોષ્ટા સમકાંત એને જ અનન્ય ભક્ત કહીએ, એને જ એકાંતિક ભક્ત કહીએ, એને જ તે પતિવ્રતાના અંગવાળો કહીએ. એવી રીતના 4-5 વિશેષણો આપ્યા છે. કેમ જેને સમલોષ્ટા સમકાંતને એમ જેને પ્રકૃતિનું કાર્ય છે. અને એક બીજા વચનાવતમાં 57 એક આપ્યું. 57 શું આપ્યું છે? કાખના મુવા. એમાં હારો કયો ને નરથો કયો એવું લખ્યું. લ્યો એ મહારાજે પાછું આપ્યું છે સમલોષ્ટા સમકાંત. તો આ સત્ય મહારાજ કહ્યું આને જ અનન્ય ભક્ત, પતિવ્રતાના અંગવાળો, એકાંતિક આવા બધી ઉપમાઓ આપી મહારાજે સમલોષ્ટા વાળાને. અને સમલોષ્ટા થઈ જાય તો પ્રકૃતિનું કાર્ય સોનાનો કુલડો માટીનો કુલડો હરખો છે. આવી દ્રષ્ટિ કેળવવાની લખી. અને વ્યવહાર વાળાને 2 પાહા રાખવા પડે નકર ફેંકી દે. સોનાનો કુલડો ફેંકી દે તો ના હાલે ગાડી. વ્યવહારમાં હાલે? વ્યવહારમાં તો પછી રાખવું એ પડે બધું. પણ જીવમાંથી કાઢવાનું. વ્યવહાર વાળાને ખોટું જાણવાનું. ધૂળનું છે વ્યવહાર બધો પણ છૂટકો નહીં કર્યા વગર. વ્યવહારમાં પડ્યા એટલે કરવું પડે. જો વ્યવહારમાંથી નીકળી જાય, સુખદેવજી નીકળી ગયા, ભરતજી નીકળી ગયા, ઋષભદેવ ભગવાન નીકળી ગયા, એમ જે નીકળી જાય એના માટે મહારાજ લખ્યું કે વિધિ નિષેધીને સહેજ નહીં થઈ.
શું વિધિ નિષેધ? જગત હોય તારે વિધિ નિષેધ ને એવું તો પણ એ નહીં કરવું કઠણ છે ને એમ. તો શું કહે મહારાજ સાંભળો. હા આ શક્તિ ટળી જાય એમ એક મારા દ્યુત્વ આ શક્તિ ટળી જાય એમ. સ્વાભાવિક રીતે પાછું એનો દાખલો ન કરવો પડે. પાણી આપણે ખેતરમાં વારીએ એટલે સ્વાભાવિક ઓટોમેટિક હાલ્યું જાય. એના માટે પછી બહુ મહેનત ન પડે, ધોરીઓ પાંચ ધોવાનું માથાકૂટ ન પડે. એ તો જરાક હળનો ચાહ કર્યો એટલે પાણી હાલ્યું જાય. હરે રાત કેમ પછી હા. પણ જો હામા પૂરે ચડાવવું હોય તો દાખલો બહુ પડે, ધોરીઓ બાંધવો પડે, ઊંચો ઊંડી કરવી પડે, એ બધું મહેનત પડે. એમ આયા છે તે પછી તમને ઓટોમેટિક થઈ જાય એટલે એવો સમજ અંગ જ પડી જાય ઢાલ. એટલે સહેજે સહેજે પછી એમાં તમને ટાળવાનો કે મૂકવાનો કે દાખલો પડે નહીં, સરળ થઈ જાય. એમ કહે મહારાજ કે આવી રીતે એને સરળ થઈ જાય કે આ પ્રકૃતિનું કાર્ય આવું છે થઈ. પછી એમાં મોહ આસક્તિ ન રહે. પછી વ્યવહારમાં જે રીતે ભગવાન રાખતા હોય એ રીતે વ્યવહારમાં રહે. જનકની પેઠે, અમરીશની પેઠે, એવી રીતે પ્રહલાદની પેઠે એવી રીતે રહે. પણ છતાં એમાં મોહ કે આસક્તિ કે બંધન ન થાય એ મોટો મુદ્દો. એમ કે મહારાજ અર્ચીના વચનામાં તો પણ આ શબ્દ મૂક્યો છે. મારે કે મન નિર્વાસનિક જોઈએ, દેહ કરીને ગમે તેટલી પ્રવૃત્તિ કરતો હોય, ગ્રસ્ત પ્રવૃત્તિ હોય, પણ ગમે તેટલી પ્રવૃત્તિ કરતો હોય પણ જો એમાં એને એ સમજણ છે, જ્ઞાન છે અને એમાં જો છે એમાં વાસના નથી કે બંધન નથી તો એનો ખખડો નહીં, એનું કલ્યાણ થશે. અને ત્યાગી હોય છતાં પણ ઉપરથી ત્યાગ, પણ જો એનું મનમાં રંચ માત્ર લેશ માત્ર જો એની આસક્તિ હોય તો એને ઉપરથી સારું દેખાય પણ અંતે રૂડું થતું નથી. એમ મહારાજે બે પાહા લખ્યા. એટલે એ વિચાર કરવાનો કે એમાંથી આસક્તિ કાઢી નાખવી, મોહ ટાળી નાખવું તો સરળ થઈ જાય. સહેજે સહેજે પરબતભાઈ, ગોરધનભાઈ, કલ્યાણભાઈ અને એવા દાદા ખાતે એવા હરિભક્તો હતા, વ્યવહારિક હતા, છતાં પણ મહારાજના સંતોના સમાગમથી એવી સરળતા થઈ ગયેલી કે સહેજે સહેજે અમને આ જગતની અરુચિ વર્તતી થઈ રહ્યું. એમાં દાખલો નતો પડતો. તો શું કહે મહારાજ જુઓ. બસ વાસના રહિત વર્તવું એ એકાંતિક નો ધર્મ. એમ કે હા પાછો લાવે. સમાધિમાં જાય, કોની માધન સમાધિ ચડાવી, એ ડુંગરો ભાર્યો હોનાનો, પછી સમાધિમાં ખેંચવા માંડ્યું. બે મળે ખેંચી દઉં તો પછી મારે કોનું ટીપવાનું મટી જાય. કેમ એમ આપણે બધાની વાત છે. આપણને સમાધિ ચડાવે પણ જે જીવમાં આસક્તિ હોય ત્યાં વર્તી જાય. એમ સમાધિમાં એ જો નિર્વાસનિક ન થયો હોય તો સમાધિમાં પણ એમાં એ વચનાવત આપણે જો સમજવું હોય તો પ્રથમનું 26મું રસિક માર્ગનું મહારાજે વચનામત સમજાવ્યું છે કે સાચો રસિક ભક્ત કોણ કહેવાય. તો એ સવિના વચનાવતમાં વાત આપણે સમજાવી. એમ કે શું કહેજો. માટે વાસના ટાળે એ જ એકાંતિક ભક્ત કહેવાય. એમ કે હા વાસના હવે ટાળવાનો ઉપાય જો કોને પૂછ્યું? મુક્તાનંદ સ્વામીએ આપણા માટે પૂછી લીધું કે મહારાજે વાસના ટાળવી છે તો એનો ઉપાય બતાવો. હવે ઉપાય શું બતાવે મહારાજ એ વિચાર કરીએ આપણે. હરે બસ એક તો જો મહારાજ આ બતાવ્યો આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા એટલે શું? એનો વિચાર કરવાનો. ભગવત નિષ્ઠા એટલે શું? એનો વિચાર કરવાનો. આત્મનિષ્ઠા એટલે જે સનાતન બ્રહ્મ છે, સર્વાત્મા જે બ્રહ્મ છે ગુણાતીત, એ આપણો આત્મા છે.
એના વિશે આપોપું માનવું, એનું નામ આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા એટલે તો એ મહારાજ કહે છે કે એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈએ. આ હું જીવ તે જીવ નથી, હું તો બ્રહ્મ છું, ગુણાતીત છું, અક્ષર છું અને સચ્ચિદાનંદ બ્રહ્મને સજાતી છું, અને એ મારો આત્મા છે. અને એના ગુણ એવા છે, મનુષ્ય જેમ સજાતી કહેવાય એમાં ચૈતન્ય સજાતી કહેવાય, ભગવાનનો આત્મા કહેવાય, એને ગુણાતીત સ્વામીનો આત્મા કહેવાય, એને મુક્તોનો આત્મા કહેવાય, એને શિવ બ્રહ્માદિકનો આત્મા કહેવાય, એને મનુષ્યનો આત્મા કહેવાય, એને કીડી મકોડીનો આત્મા તો કહેવાય. પણ આત્મામાં આ સંસર્ગના ગુણ વિભાગ પડ્યા છે. સંસર્ગ એટલે જેવો જે આત્માને જેવો સંસર્ગ એવો એને પાસ લાગેલો છે. તો એ ભગવાનનો આત્મા કહેવાય, પણ એ આત્મા કઈ નિર્ગુણ છે, અખંડ છે. આત્મા તો બધા અખંડ અવિનાશી છે. એટલે આત્મા સજાતી છે, પણ ગુણમાં પાસમાં ફેર પડી ગયો બધો. એમ ભગવાનનો આત્મા છે, અક્ષરનો આત્મા છે, એ સનાતન માયાથી જીવ છે, નિર્ગુણ છે, ચૈતન્ય છે, અખંડ છે, અવિનાશી છે. એટલે એ આત્માને સાથે આપણે આ જીવના આત્મા પણ માનવાથી, જેમ જેતલપુરના વચનાવતનો શબ્દ મૂક્યો છે કે મોટા પુરુષ છે એના વિશે આપોપું માનવું, કારણ કે એના આવરણ ભેદવાની ગતિ છે અને આપણે આવરણ ભેદવાની ગતિ નથી. તો એના વિશે આપોપું માનવાથી આવરણ ભેદાય છે, એમ મહારાજે જેતલપુરના વચનાવતનો શબ્દ મૂક્યા છે. એટલે એવું જે સનાતન બ્રહ્મ ગુણાતીત એના વિશે આપોપું માનવું, એના વિશે પોતાનું સ્વરૂપ માનવું, આ મારું સ્વરૂપ છે, હું જીવ તે નહીં. તો એ મહારાજ એક તો આત્મનિષ્ઠાની આવી દળતા પાછી, જેમ તેમ બોલવા પૂરતું નહીં રહ્યાના ઘોડે. આ સ્વામી હાથ રહ્યો, પગ રહ્યો, માથું રહ્યું, પણ શેરડીનો હાંઠો આવ્યો તારે એમ આપણે શેરડીના હાંઠા આવ્યો તારે ભાજી ના ભરવું મેં. શેરડીના હાંઠા ખાવા ખરા, પણ ખેંચા તણ ના થવું જોઈએ. કેમ? તો એ મહારાજ કહે છે કે આવી રીતે સત્ય આત્મનિષ્ઠા માનતો હતો. સ્વામી હાથ રહ્યો, પગ રહ્યો, માથું રહ્યું, હું તો ગુણાતીત છું. સ્વામી કે સારું, ગુણાતીત જો મનાય તો સારું છે. પણ સ્વામી પછી પરીક્ષા લેવા હાંઠા શેરડીના આવ્યા ત્યારે પછી ભાગ વહેંચ્યો ત્યારે ફેરફાર થઈ ગયો. રહ્યો ભગત કે સ્વામી મારા ભાગના હાંઠા કે રહ્યા ભગત ભૂલી ગયા અમે. અરે સ્વામી કામ વખતે નથી ભૂલતા રહ્યો, અને આ હાંઠા હારું છે ભૂલી ગયા. એમ કરીને જરાક ઉતારવા થયા હતા. સ્વામી કીધું કે સ્વામી તમે કહેતા હતા કે આમાં રહ્યો કોણ? આ બોલે એ રહ્યો. જો રહ્યો ન હોત, ટળી ગયો હોત અને ગુણાતીત હોત તો બોલત નહીં. એમ સત્ય રહ્યા ભગત આત્મનિષ્ઠ માનતા હતા, પણ એવું નહીં. ભગતજી માનતા હતા એ સ્થિતિ થઈ ગઈ, અને રહ્યા જેવાના હજુ હતો દેહભાવ અને માનતો હતો. એમ છે તે હું જેઠના છોકરાને કહેવાય હરિજનના, બોલ આત્મા આત્મા હો ફેરે મારા તમે કહો છો આત્મા કહું છું, પણ શું તો હરિજન મારા કે કેવો ડર થઈ ગયો છે જે દેહમાં જોવા જીવ. એમ આત્મનિષ્ઠ આપણે માનીએ છીએ, આપણા આત્મા છીએ, સ્વામી આપણું સ્વરૂપ છે, એમ બધું માનીએ છીએ, પણ સાક્ષાત્કાર નથી કર્યો એટલે પછી તાણે મિયા ફસકું થઈ જવાય છે. મિયાને વળાવું લીધા જાનમાં, હાલો વળાવું, અને પછી પેલા બગલા બેઠેલા રાતે એના જાણે કે આ બહાર વટ્યા છે, એ પછી પાછા ભાગે. ત્યારે પેલા જાણીએ કે મિયા સાહેબ તમે તમારું નામ સ્મારખા, અને તમે પાછા કેમ પડો છો, હાલો ના ગયે. તો મિયા તો ફસકું થઈ ગયા કે એ તો મારી માએ હુલામણાનું નામ સ્મારખા પાડેલું, પણ મારું મૂળ નામ અસલ તો મિયા ફસકું છે. એમ મિયા ફસકું થઈ જાય પછી. એમ સત્ય સ્વામી કે આ સત્ય સાક્ષાત્કાર ન કહેવાય, એટલા માટે કે સાક્ષાત્કાર આત્માનું આ મહારાજ કે એક તો આત્મનિષ્ઠાની આવી ડરતા, એ આત્મનિષ્ઠા ઉપર વિવેક સાગરે પમદાર બહુ વાત કરી સ્વામી. તો શું કહે છે હવે સાંભળો. ડરતા જ એક તો આ જગતના પંચ વિષયો છે તુચ્છ છે, એ વિચાર કરવો પડે કે આ બધું એ છે તે
પ્રકૃતિનું કાર્ય, પ્રકૃતિ મૂળ અનાદિ લખી, મૂળ માયા અનાદિ લખી, પણ એ મૂળ માયાનું જે કાર્ય એ તો ક્ષણિક છે. ક્ષણે ક્ષણે એનું રૂપાંતર બદલાયા જ કરે છે. નાશ ને ઉત્પત્તિ છે જ એવું બહુ કહ્યું કાલે. આત્માનું નાશ ને ઉત્પત્તિ ને નાશ છે જ. એના માટે ગમે તેવો છે તે પેલા વિવેક સાગર સ્વામી હાજર ના કીધું, ડાક્ટર છે તે અમેરિકાનો ડાક્ટર અને બે છે તે મોટો સર્જન ને બધી ડિગ્રીઓ મેળવેલી હોય, પણ છે તે જેની તૂટી એની બુટી ન મળે. એ ડાક્ટરે કોઈ 100 વર્ષનો છે, એના ઘરની દવા એના હાથમાં નાડી છે, પણ 100 વર્ષનો કોઈ છે નહીં. એમ છે તે ભુવા જાગરિયા દોરા ધાગા માણસ ન કરે, પણ ભુવામાં કોઈ 100 વર્ષનો નથી. માટે કોઈ છે તે આ કાળની ગતિ એવી છે કે એના આગળ કોઈનું ભગવાન ચાલવા જતા નથી. ભગવાન સિવાય બીજા કોઈનું ન ચાલે, ભગવાનનું ચાલે. એક ભગવાને બ્રહ્માનંદ સ્વામીને 12 વર્ષ આપી દીધો, તો એમ આપી દે, ભગવાન કરે. ગુણાતી સ્વામીને 58 વર્ષ હતા, પણ મેં 82 વર્ષ રખાયા. એવું એ કરે, ભગવાન કરી શકે. બાકી કોઈ બીજા મનુષ્યના હાથમાં નથી. એટલે કે મહારાજ કહે છે કે આવી રીતે પંચ વિષયનું તુચ્છપણું, નાશવંતપણું, આવી રીતે જો એનું અનુસંધાન હોય તો એમાં પછી બંધાય નહીં. તો બીજું 2 અને પછી હવે ત્રીજું શું કહે છે જુઓ. એવો બધા ધામોના શુર અનંત કોટી બ્રહ્માંડના કરતા હતા ભગવાન. બધા ધામના ઉપરી જ છે. ભલે ડિગ્રી હોય, જેમ આપણે આ ગુજરાત રાજ્ય એના પણ જિલ્લા 16-17, ગુજરાત રાજ્યના જિલ્લા પણ એટલા. એ જિલ્લાની અંદર બધા પ્રધાનો અને બધા આવ્યા છે તે ગૃહ પ્રધાન ને રેલના પ્રધાન, ફલાણા ખાતાના પ્રધાનો બધા, પણ એ બધા એનો ઉપરી દિલ્હી સેન્ટ્રલ ગવર્મેન્ટ. એમાં બધા અવતારોના સ્થાન ખરા, ગૌલોક ને વૈકુંઠ એ બધા એ ખરા ડિગ્રીધારી બધા, એમાં ખોટું ના કહેવાય. પણ એ બધા એના સેન્ટ્રલ ગવર્મેન્ટ અક્ષરધામ પુરુષોત્તમ નારાયણ એ બધા એના ઉપરી, એ બધા એના નિયંત્રણ. એમનું ચાલવા દેવું હોય એટલું ચાલવા દે, ન ચાલવા દેવું હોય તો અણુ માત્ર ન ચાલે. આવો મહિમાની વાત કરી છે સ્વામી. એમ કે છે આવો ભાઈ ભગવાનનો મહિમા સમજણો હોય તો કે છે શું કે જુઓ. એવા ભગવાનને પામીને અને આત્મારૂપ થઈને હવે આ જગતના નાશવંત ને તુષ પદાર્થોમાં હું શું હેત કરું, શું પીતી રાખું, એમાં શું મોહ પામું એમ. આ વિચાર આવો ભગવાનના મહિમાનો અને આત્મનિષ્ઠાનો વિચાર કરે અને જગતના પંચ વિષયનું નાશપણો તુચ્છપણાનો વિચાર કરે તો એને નિર્વાસથી થવાય, એને જગત જીવમાંથી વાસના જગત નીકળી જાય. એમ કે હરે આ પ્રલોભન આપ્યું. જીવ અહીંથી હેલે લઈ હાલ તને અહીંથી આગળ સારું સુખાતું, હાલ સારું બે થતા, એમ પ્રલોભન આપ્યું. કારણ કે દેવલોકને તો મોક્ષ ધર્મની અંદર નરક તુલ્ય કયા અને 55 પહેલામાં વળી અહીંના વિષય કરતા ઉતરતા વિષય કયા. કેમ? કારણ કે અહીંથી તો કોઈક દાડો વેરાગ થાય. આ વિષયો મેળવવામાં દાખલો છે અને પેલા દેવલોકમાં વિષયો મેળવવામાં દાખલો નથી. એ તો સંકલ્પ, કલ્પવૃક્ષ, કામદુર્ગા, ચિંતામણી પારસ. આ પેલા ઋષિફાએ જે કામદુર્ગા ગાયા તે જોન સહસ્રાર્જુને કેવું કર્યું.
એને કેટલું બધું સાહેબી વસાયની સંકલ્પમાં છે. આવું છે દેવલોકમાં, પછી અહીંયા દાખલો કશોય ન મળે. પણ રાગ નથી કર્યા એટલે પછી એમાં પણ બંધન થાય છે, દુઃખી થાય છે, હેરાન થાય છે. રાગ રહેલા છે ને એટલે તૃષ્ણા મટતી નથી, સંતોષ જીવને નથી. કરોડ રૂપિયા મળે 2 કરોડની આશા, એમ છે તે દેવલોકમાં જાય ને આટલો બધો વૈભવ છે તોય પણ આનાથી વધુ કંઈક હાચા વધારે. ઇન્દ્રને એમ થાય કે બ્રહ્માની ગાદી હાચા વધારે, બ્રહ્માને એમ થાય કે વૈરાટનાથની ગાદી હાચા વધારે. એમ છે તે આ જીવને તૃષ્ણા, એ તૃષ્ણાનું પૂરું કોઈ દિવસ થયો નથી અને થતું નથી. માટે જો આવા વિચાર ન પામે તો એ તૃષ્ણાનું પૂરું થાય ત્યારે એનો ઇતિ આવે ને કે ઇતિ આવે નહીં. એમ કે શું કે જુઓ, નંદરાજાની ઇતિ આવી તો છેવટ પછી પતન થઈ જાય, નાશ થયો. એમ ઇતિ ના આવે પછી નાશ છેવટ થઈ જાય જીવનો. હા, એવો વિચાર કરીને પણ આ સંસારના કૃષ્ણ સુખ થકી વાસનાએ રહિત થવું અને એવી રીતે ભગવાનનો મહિમા જાણીને વાસનાએ રહિત થાય છે. થાય છે. ત્યાર પછી એને એમ જણાય છે મારે કોઈ કાળે વાસના હતી જ નહીં. શું થયું? આવી રીતે જયારે છે તે ભગવાનનો મહિમા સમજીને આત્મજ્ઞાન લઈ અને પછી જયારે નિર્વાસનિક થાય છે ત્યારે એને વિચાર આવે છે કે આ તો એક વચમાં મને સ્વપ્ન જેવું થઈ ગયું, ભ્રમ જેવું થઈ ગયું, પણ મારા આ જીવમાં તો વાસના હતી જ નહીં અને સહેજ નહીં. આવો એને તે અભિનિવેશ થઈ જાય કે હું નિર્વાસનિક છું, મારા વાસના હતી જ નહીં, થઈ. તો એ કહે છે જો શું કહે જો મારે બ્રહ્મ જેવું વચમાં થયું હતું. જયારે નિર્વાસિત થાય ત્યારે એને આવી તે વિચાર આવે કે આ જીવ તો અખંડ છે અને જીવમાં તો કોઈ કુલક્ષણ છે નહીં. આ તો એક જાતનું મને ભ્રમ થયું હતું અને ભ્રમણા થઈ હતી અને પોતે માની બેઠો હતો દેહના અધ્યાસને લઈને. એ મધના 12માં રાજનીતિના વચનાવતમાં પણ આ વાત સમજાવી છે મહારાજે કે એક કુલક્ષણ હતું નહીં પણ માની બેઠો હતો. એ એને ટળી જાય એટલે પછી એને ભાનથી ટળી જાય, એને ભય મટી જાય, થઈ. હા, એવું ભાષે. હા, શું કહે છે કહો? આવો જે એકાંતિક ધર્મ કે આવી રીતે આ તમને ભગવાનનું મહિમા અને જગતનું પંચ વિશેનું તુષ્પણું જાણવું અને નિર્વાસનિક થવું એ એકાંતિકનો ધર્મ છે. એ નિર્વાસનિક ક્યારે થવાય અને આત્મનિષ્ઠ પણ દઢ ક્યારે થાય, ભગવાનનો મહિમા ક્યારે સમજાય, એનું મૂળ હાથમાં આવ્યું. એનું આ મૂળ આવ્યું કે એકાંતિકનો ધર્મ છે. આ નિર્વાસનિક થવું એકાંતિકનો ધર્મ છે. તો એ નિર્વાસનિક થવાના માટે, આત્મનિષ્ઠ દઢ કરવાના માટે, ભગવાનનો મહિમા યથાર્થ સમજવાના માટે એકાંતિક પુરુષનો, એટલે કે જે સત્ય આવી રીતે ભગવત ભાવને પામી ગયા હોય, જેને જગત જીવમાંથી નીકળી ગયું હોય અને જે સત્ય મહારાજના અસત્ય ગુણાતીત સ્થિતિમાં વર્તતા હોય, એવા જે આ ગુણાતીત પુરુષ, એનો જે સંબંધ, એના વિશે જે આત્મબુદ્ધિ, એના વિશે છે તે જે પ્રસંગ, લેખતા, એને કરીને આ એકાંતિક ધર્મ તે આપણા જીવનમાં પણ આવે. આવી રીતે એમ મહારાજ એકાંતિકનો ધર્મ એકાંતિક ધર્મની કમાય છે એમ લખ્યું છે. ગ્રંથમાં તો લખેલું છે, આ બધું જ લખેલું છે. વાસુદેવ મહાત્માએ એકાંતિક ધર્મનું નિરૂપણ બહુ કર્યું છે. કેટલાય કાળથી વ્યાસજી કરી ગયા છે, પણ કેટલા એકાંતિકને પામેલા હાથે આવે છે, કેટલાક જડે શકો. કારણ કે આ લોકનો ધાર જેવો છે તે બહુ કઠણ છે. મહારાજ પાસે સમજ વાત ઉપાડી ત્યાંથી જ લખ્યું છે કે પરંતુ રાગ ટાળવા એ બહુ કઠણ છે, એ અઘરામ અઘરી વસ્તુ છે. એ મહારાજ પહેલેથી જ લખી દીધું. તો આવી રીતે મહારાજ કે એકાંતિકનો ધર્મ એકાંતિક શક્તિ પમાય છે. અને નિશ્ચયની વાત આવી ત્યાં મહારાજ કે શાસ્ત્રી કરી નિશ્ચય થાય, સારંગપુરનું તેર અને શેલાનું 27નું વચનાવત, નિર્લોભ નિર્સ્વાદ નિર્માણ એવા એકાંતિક સત્પુરુષ, એના સંબંધે કરી નિશ્ચય થાય છે ભગવાનનો. એ લખ્યું
અને અહીંયા આમ લખ્યું કે એકાંતિકનો ધર્મ તે એકાંતિક પુરુષના સમાગમથી જ પ્રમાય છે. એન્જિનિયરની પરીક્ષા એન્જિનિયરના પ્રોફેસરથી જ તે પાસ કરાય છે, તેવીના પાસ થવાય નહીં. એમ આ સાથે નિર્વાસનિકપણાની કલમ એવા નિર્વાસનિક પુરુષ એના સમાગમે કરી એની કૃપાએ કરીને એકાંતિક ધર્મ પમાય છે એમ કહે છે. જો શું કહે છે? ના આવડે, કારણ કે બનાવટી નકલી ક્યાંથી ફાવે ન આવડે. વાત કરવા જાય તો એવી વાત આવડે નહીં, ફાવે નહીં, દે અને એવી પલ્લી આવે નહીં મોટે, એવો ઉત્સાહ પ્રેમ ના આવે. તો પછી એ કે છે મહારાજ બસ એકાંતિક ધર્મ સ્થિતિ થઈ હોય પછી એ સ્થિતિ થઈ હોય એને સાક્ષાત્કાર, પછી એને સપનામાં ભૂલે પણ બીજો વિચાર ના આવે જગત સંબંધી. એ સત્ય યથાર્થ સ્થિતિ કહેવાય, સાક્ષાત્કાર કહેવાય. કહો અમારે પેલા સાથે આવ્યા હતા ને શાસ્ત્રી મુંબઈના, શું નામ? હે વિમલ શેખર શાસ્ત્રી. એને નથી વાત કરી કે પેલા પંડિત વાંચતા કથા વાર્તા બધું કરતા, એ બજારમાં પાન ન ખવાય, નાટક સિનેમા ન જોવાય, આવું બધું કરતા હતા, પણ પોતાના જીવનમાં નતું મૂક્યું. એ તો પછી એ બીજાના જીવનમાં શી રીતે આપી શકે? પછી જ્યારે છે તે બજારમાં ગયા, સિનેમામાંથી બહાર નીકળ્યા, પાછા વળી સિનેમા આગળ હોય ને હોટલો ને પાનની દુકાનો, એમાંથી પાન પણ લીધું, બધું કરતા હતા. ત્યારે પેલા શ્રોતા હતા એમાંથી કોક ગણો ત્યાં નીકળી જોઈ ગયો છે, કાઢી ગયો છે. અરે શાસ્ત્રીજી, તમે તો કાલે આમ બોલતા હતા કે આ વખતે નાટ્ય સિનેમા ના જોવાય, બજારનું પાન ન ખવાય, અને આ બધું તમે શું કરો? પણ તમે સમજ્યા નહીં કે ભગત, હું સાથે કથા કરું અને તમને આ વાર્તા કરું અને પાછો પારવાનું એ મારે ને મારે, માટે તમારે પારવાનું ને મારે કહેવાનું. આ પછી એ ભગત ક્યાંથી બચારા પછી સત્સંગી રહેતો એમ કીધું શાસ્ત્રીએ. એટલે મારે કહે છે કે એકાંતિકનો ધર્મ એકાંતિક થકી જ પમાય છે. એમ શું કહેજો? માટે જેને એકાંતિકના ધર્મમાં હોય તે થકી જ એકાંતિકનો ધર્મ પમાય. બસ ઇતિ વચનામૃતમ એ પ્રમાણે ગયેલા પ્રથમ પ્રકરણનું 60મું વચનામૃત. વાહ.